હું તમને એક દાખલો આપું કે લોકોના મતથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને, કોઈ વ્યક્તિ સાંસદ બને, કોઈ મંત્રી બને, કોઈ મુખ્યમંત્રી બને. તમે બધા મને મત આપો તો હું ધારાસભ્ય બનું, શિક્ષણ મંત્રી પણ બનું. પણ તમારી આશા શું હોય કે તમે એક બટન ગોપાલભાઈનું દબાવો, ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને, પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલીશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે. આ જનતાની ભાવના હોય છે. પણ વાસ્તવિકતા શું છે? તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે શાળા સરકારની બનાવશે. હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને, પછી એ પોતાની માલિકીની 10 શાળાઓ સુરતમાં અમદાવાદમાં ખોલી નાખે છે. શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા, એની પોતાનો ભાગ હોય એવી શાળા, એના ફઈના છોકરાની શાળા, એના હાડુભાઈની શાળા તો બને છે, પણ પ્રાઇવેટ શાળા બની જાય છે. તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો, સમાજને બનાવીને વયો જાય છે. દોસ્તો,